બદલાતા સમયની સાથે જે ગુજરાતનો વેપારી છે એ એક લેવલ આગળ ગયો છે. હવે ગુજરાતનો વેપારી જે છે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા ઈચ્છે છે. આફ્રિકા હોય, ચાઇના હોય, વિયેતનામ હોય. હવે તો કેન્ટોન ફેર આવશે. એમાં એક અંદાજ પ્રમાણે ગયા વર્ષે 3,500 ગુજરાતીઓ ગયા હતા. હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 6,500 જેટલા ગુજરાતીઓ ફક્ત ગુજરાતથી કેન્ટોન ફેર જોવા જશે. તો આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે એની દ્રષ્ટિએ આજે વર્લ્ડ વાઇડ જે ટ્રેડ ફેર થાય છે એમાં જવું, શીખવું, જાણવું એ તમને કેટલું જરૂરી લાગે છે? હું તો કહું દરેક ટ્રેડ ફેરમાં હું તો જ્યારે નાનો હતો ત્યારે મેં જ્યારે બેકરી બિઝનેસ બી શરૂ કર્યું, બેકરી બિઝનેસ શરૂ નહોતું કર્યું પણ ત્યારે હું જ્યારે જર્મની અમે એક્ઝિબિશનમાં જતા હતા અને દર 3 વર્ષે એક્ઝિબિશન થતું હતું તો અમને થઈને ત્યાં જઈને જોવું પડતું હતું કે કઈ દુનિયા ક્યાં છે. મતલબ અમે બેકરીમાં જે મશીન બનાવીએ છીએ એ તો એમના પર્સન્ટેજમાં બી નથી આવતી. એટલે આટલો ગ્રોથ થઈ શકે એ તમને અંદાજો આવી શકે કે જ્યારે આજે બી જ્યારે ભારત વેસ્ટર્ન કલ્ચરમાં જઈ રહ્યું છે તો ભવિષ્યમાં આ બધું અમદાવાદમાં, ગુજરાતમાં આખું વેસ્ટર્ન કલ્ચર હવે ચારે બાજુ થઈ ગયું, ભારતમાં કલ્ચર થઈ ગયું છે. તો આ બધી વસ્તુઓ કેમ નહીં ભારતમાં ચાલશે? તો એ તમે જુઓ તો બધું ધીરે ધીરે નોલેજ મળે. તમે ઘરે બેસીને કોઈ નોલેજ મળતું નથી. અમે દરેક એક્ઝિબિશનમાં, નાનું એક્ઝિબિશન હોય, મોટું એક્ઝિબિશન હોય, જઈને કંઈ ને કંઈ નોલેજ લઈ આવીએ. અને અમે ઇનોવેશન કરીને અમે ફ્રોઝન ફૂડમાં અંદર આવ્યા. અંદર ફ્રોઝન ફૂડ માટે આખું સ્ટડી કર્યું અને એ જ વર્ષમાં અમે ફ્રોઝન ફૂડની મશીન લગાવીને અમે ફ્રોઝન ફૂડનું પ્રોડક્શન શરૂ કર્યું. અને અત્યારે તમને હું આનંદ થાય છે કે અમારા અત્યારે બધા જ પ્રોડક્ટ અમારા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, ઓસ્ટ્રેલિયામાં એક્સપોર્ટ થાય છે, સ્વીડનમાં એક્સપોર્ટ થાય છે. હોમ બેકર 10,000 થઈ ગયા પણ જ્યારે કે અમદાવાદમાં બેકરીઝનો સેલ બહુ ઘટી ગયો તો અમે કીધું હવે શું કરવું જોઈએ. તો અમે બેકરીમાં પેસ્ટ્રી અમે એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું અને અત્યારે અમારી પેસ્ટ્રી બી યુએસમાં તમે દરેક સુપર માર્કેટમાં તમને અમારી પેસ્ટ્રી જોવા મળશે. તો એવી રીતે અમે આ પેસ્ટ્રીને બી બદલાવ કરીને ભાઈ અહીંયા માર્કેટ ફૂલ થઈ ગયું તો આગળ બીજું વિચાર કરો, બેસી નહીં રહેવાનું. ખૂબ જ સારી વાત કીધી નરેન્દ્રભાઈ કે જો તમારે શીખવું છે, આગળ વધવું છે તો તમારે ઘરથી બહાર નીકળવું પડશે. તમારે દેશ દુનિયામાં ફરવું જોઈએ. મારે આજે ગુજરાતના યુવાનોને કહેવું છે કે તમારી પાસે જ્યારે થોડા ઘણા પૈસા આવી જાય છે તો તમે વિદેશ પ્રવાસનું પ્લાન કરો છો. કરેક્ટ. ચલો આપણે 4 મિત્રો ભેગા થઈને વિદેશમાં જઈએ અથવા તો ઇન્ડિયામાં કોઈ એવા ડેસ્ટિનેશન પર જઈએ. પણ હવે સમય એવો છે કે તમારી પાસે થોડીક પણ જો સેવિંગ થઈ છે તો તમે એવી જગ્યાએ જાઓ, એવા દેશમાં જાઓ કે જ્યાં ધંધાને લગતું કંઈક શીખવા માટેના આયોજન થઈ રહ્યા છે, ટ્રેડ ફેર થઈ રહ્યા છે. તમે ખૂબ જ આગળ વધશો.